અને હા મિત્રો, અમારા અહીંયા છે ને વાડીમાં ખોડિયારમાંનું મંદિર છે, ઘણું પ્રાચીન છે. પણ ગલોડિયા જોવા આવ્યા તો કેમ છો તમે બધા? મજામાં જ છો ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો આપણે આવી ગયા છીએ નવો વ્લોગ લઈને. તમે મારો જૂનો વ્લોગ જોયો, બહુ જ સપોર્ટ કર્યો, એના માટે બહુ જ થેન્ક યુ. આજે તો આપણે જવાનું છે વાડી. આજે વાડીએ જશું ને બધી તમને કપા બતાવીને અમારું ખેતર બતાવીને બધું જ કરશું આપણે. મજા આવશે આજે કોને લઈ જવાના છે ખબર? આ ભાઈ લેજો. અત્યારમાં તમે પસાડા કરે છો સવારના પોરમાં. રોકી હેલો કહી દે બધાને, દોડવું નથી ભાઈ. કેદુના દિવાળી વાતનો એ બહાર નીકળવો નથી, એટલે હે ને અત્યારમાં પોરમાં દમ પસાડા કરે છે. તો આજે એને લઈ જવાનો છે. આપણે નાહી ધોઈને પહેલાં પ્રથમ દીવાબત્તી કરી નાખીએ, પછી મળીએ. ચાલો આપણે જો નાહી ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ. તો પહેલાં તો આપણે ભાઈની ત્યાં દૂધ દેવા જવાનું છે. પહેલાં દૂધ દઈ આવી પછી આપણે જાશું વાડીએ. રોકી ભાઈ તો પેડા છે શાંતિથી, આવું નથી લાગતું. હે રોકી, ઘણું ખાવું ઉભો થઈ ગયો છે. હવે એને લઈ લે. તમારે ક્યાં આવું છે ભાઈ? તમારે ક્યાં આવું છે? વાડિયા. શું કામ છે? હે શું કામ છે? વિડીયો ઉતારો છે એટલે નિશાળ નથી જવાનું? કેમ નથી ખુલ્લું હજી? એવું છે. સારું હાલો, હવે આપણે વાડીએ નીકળીએ. ધીમે ધીમે કરતા ધીમે ધીમે બુલેટ આવી ગઈ છે. રોકીને આગળ બિહાર દઈશું. આમ જો ઉતાવળ જો, અને કેટલી ઉતાવળ છે. અલમીર ભાઈ રોકી ભાઈ આગળ બેઠા છે. ક્યારેક તમે પસાડા કરે કઈ નક્કી નહીં. જાય છે ને શૂટ જો આપણી વાડી છે. હે રોકીને તો મજા આવી ગઈ છે. પણ આ પવન ચકી છે ને એ આપણી ખેતરમાં જ છે. જાય હમણાં ઘડી ગઈ. તો પેલા હું તમને મારી ગાયું બતાવી દઉં. ગાયુંનો શોખ છે મારું ઉપર ને દઈ ને. ગાયુંનો શોખ ઘણો છે. તો હું તમને ગાયું બતાવું. જો એક ગાય છે, વાછડી. પણ ન્યા શું છે? આ કોઈ જાય આપણી ફેવરેટ. આનું નામ કૃષ્ણા રાખ્યું છે મેં. કૃષ્ણા. અને આ બે ઢાંડા છે. આના જો ખાખા ખોળા ચાલુ થઈ ગયા છે. ધીમે ધીમે કરતા આપણે ખેતરમાં જઈએ. ત્યાં હું તમને બધું બતાવું. બરોબર? વાડીએ એવા સીધો. અને હા મિત્રો, અમારા અહીંયા છે ને વાડીમાં ખોડિયારમાંનું મંદિર છે, ઘણું પ્રાચીન છે. નાનું અમથું છે, બહારથી જ બતાવી દઉં તમને. જો તો આને કહે છે હક. આપણે ને અહીંયા ભાગ્યા છે ને એને આમ જો કબૂતરા રાખેલા છે, રંગબેરંગી છે ને. અહીંયા ભાગ્યા રહેશે આ કબૂતરા. જો હવે આપણે છે ને ધીમે ધીમે કરતા ખેતરમાં જઈએ. હાલો મીર, હાલે રોકી. આમ રોકી. આ બધું આ ખેતર રહ્યું ને કાંતિ બાપા ને એનું છે. આ મીરભાઈ ક્યાંક જાય છે. પાણી ભરવા જોશે. આપણું ખેતર આગળ છે. હલે રોકી મોર થા. હલે રોકી મોર થા. આમ ન્યા નહીં રોકી. આ બધું
જો હવે છે ને આ ખેતર રહ્યું ને અહીંથી ચાલુ થાય ને આગળ લગીને છે ને પવન ચક્કી પૂરી થાય ને ત્યાં લગીને છે આપણું ખેતર. અહીંયા જો અત્યારે ચાર વાવી છે, અહીં નીંદે છે. આ કપા છે આપણો, કૂવો હતે ને છે પણ એ ઓલા આપણે પાછળ છે. એમ આ ખેતરમાં છે ને અત્યારે કપા આપણે ઊભો છે, કપા સારો છે તો રાખ્યો છે, ખરાબ થોડો કાઢી નાખે. આપણે માંડવી હતી પણ એ કાઢી નાખી. બિલ વાળા ભાઈ એવા છે પાડે છે. તો તમે વાડી જોઈ લીધી અમારી? આ પવન ચક્કી જો ક્લીન મેક્સ કંપનીની છે. હું એને વાડી આવું ને એટલે ગાયું પાસે તો બેવું મજા આવે. મીના ને એના વડલે જઈએ. હવે વડલો ઘણો જૂનો છે, ઘણા વર્ષથી એમનો મડીખમ ઊભો છે. ત્યાં પેલા કૂવો હોતે નતો શું છે પણ. મેર તાર વેકેશન ક્યાંથી ખુલે? 18 તારીખે ખુલે. મેં કીધું તું જાતો નથી. એવું છે? પ્રાર્થના બધા કરતા હોય એટલે કહું છું. એવું છે? મેર કેટલામાં ભણશો તું? 5મું. હું આવડે છે? એમ એકડા આવડે છે ને ઘડિયા આવડે છે ને વાંચતા આવડે છે. જો આને ક્યાંય હક છે? મૂળ એમાં એવું છે કે કેદુનો છૂટો મૂકો નતો ને એટલે આજ છે ને બધી દાસ કાઢી નાખે છે. આ મીની નાની માંડવી છે. પપ્પા આવે દરરોજ સવારમાં આટો મારવા આવે પણ આજે એને થોડુંક કામ છે તો એ લાઠી જાય છે. આ મીનો ને એનો કપા છે. મીર પાણી પાયું લાગે છે, ભીનું છે હજી. એવું છે? આ જો રઘુભાઈ છે. રઘુભાઈ હાય કહેજો. પાણી વાળે થાય અહીંયા, પાણી ચાલુ અને અહીંયા લાઇટ બિલ હાજર. જો આ વડલો. આ મીર ક્યાંક લઈ જાય છે. ક્યાં લઈ જાય મીર? તો ક્યાં છે ગલુડિયા? એમ જોઈ કેટલો છે મોટો? એમ જેવડો કપા છે. અને આ ભાઈ તો મોર ને મોર ક્યાં પણ જવું છું. એ ન્યા જામા આઈ છે. હાલો આઈ છે. શું છે પણ ગલુડિયા જોવા આવ્યા છે. આ રોકી લીધે આઈ છે. હાલો અમે વૈયા જઈશ બસ. મીરા રોકીને પેલા પટ્ટો બાંધે. મીર ગલુડિયા જોવા લઈ આવ્યો હતો. કુતરી ધબધબાટી બોલાવી. એના બચ્ચા હોય તો એ લોકો તો થાય જ. હવે ગલુડિયા કઈ જોવાના નહીં. વાડીએ જાય અહીંથી હલાય એવું જ મીર? હે ના ના એવું નથી કરું. પાદો આ વડલો જો જૂનો છે એકદમ. અહીંયા હતો કૂવો કા મીર? આ જો ઊભો ને મીર એકદમ ન્યા જ હતો કૂવો. શું છે મીર? એમ આખી લાઈન જામફળી, આખી લાઈન સીતાફળ. આ બદામ છે. હજી નાની છે. કેળ છે પણ આગળ છે એ હમણાં જોઈએ આપણે. આ જામફળી છે, આ સીતાફળી છે. હા જો ઉપર બે છે. હા હેઠે હોતે ને છે. જો આ લીંબુ છે બહુ જ્યાદા ઘણા છે. હા નીચે ખરેલાય પડ્યા. જો જબરા છે. જો મોટા મોટા લીંબુ હોય હો મારા વાડીએ. મીઠ લીંબુ લેતા જાય ખરી જાય લઈ લઈ. કા મીર 2-3 જ લેવા છો, વધારે નહીં. જો છે ને જબરા. મીરભાઈ જો વડલામાંથી સડે છે. ધીમે ધીમે કરતો સડી ગયો. જો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરી દેજો. નાનકડી એવી વાડી છે તો તમે જોઈ બધી આટો ફેરવી નાખ્યો આપણે. હવે ઘડીક દેશી ગાયો પાસે. ગાયો પાસે બેઠા હોય ને એની મજા જ કાંક અલગ. નાનો હતો ને વાડીએ મજા આવતી. જોઈને તમે અમારી વાડી અહીંયા આવી પછી રોંઢે દોવા હતા ને આવવાનું હોય થશે કદાચ. મમ્મી યારે ગાય દોવા નાના હતા ને ત્યારે અહીંયા જ આવતા બેવી ને એવું બધું કરી મજા આવે. બાકડા હમણાં નખાય બાકી અહીંયા નીચે જ બેઠા હોય. ફરજો ને એવું હમણાં કર્યું બધું. એ ને મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હોય. ઉનાળામાં અમે અહીંયા જ ગયો હતા. અમે આજો તમને બતાવું. આ રહ્યો ને
આ બધી વડલા હતા, આ બધી મોટા મોટા વડલા હતા. અમે અહીંયા હે ને માથે ચડીને બેતા, હું ને મારા ભાઈ ને બધા આવે ને માસિયાઈ ને બધા આવતા ને ત્યારે અમે અહીંયા જ બેતા. આ પાણી ચાલુ હોય ઠંડુ અને અહીંયા બેઠા હોય અમે બધા ઉપર ચડીને બેસીએ એટલે મજા આવે. હવે સમય પ્રમાણે બધું ફરી ગયું. વડલા એટલે હમણાં વાવાઝોડું આવ્યું ને ત્યારે વડલા બધા પડી ગયા એટલે પછી કાપી નાખ્યા. તમે તમારે વાડીએ છે અહીંયા જતા જશો, કેવી મજા આવે ને. બસ તે રોકી શું કરે છે જોઈ. રોકી શું કરશો? પાણી પીવો, તરસો થયો છો. એટલે અમારા બા ને દાદા ની છે ને અહીંયા રહેતા. મારા બા ને દાદા ને હું ત્યારે છે ને નાનો હતો ને ત્યારે અહીંયા એના હારે જ રહેવા ભાઈ આવતો. મીર રહ્યો ને મારો ભત્રીજો છે, તમે રઘુભાઈ મળ્યા ને મેં તમને બતાવ્યા ને એનો છોકરો છે મીર. હવે આપણે ઘરે જઈશું કારણ કે હજી બિલ ભરવા જવાનું છે અને બેંકમાં પૈસા જમા કરાવવાના છે. આ મીર જો કાયદા તોડતા આવ્યો. હવે આપણે ઘરે જ આવી કારણ કે આપણે હજી ઘણું કામ છે ઘરે. તો હવે ઘરે જઈએ. તો આપણે હે ને ઘરે આવી ગયા છીએ. હવે લાઇટ બિલ ભરવા જવાનું છે, ઘરનું અને વાડીનું બે ભરવા જવાનું છે. તો આપણે ભરી આવી પછી બેંકે પૈસા જમા કરવા જવાના છે. તો બેંકે વતન જઈ આવી ને પછી વાડીઓ વતન જવાનું છે પાછું. તો આપણે પછી જાશું. તો હવે ઘડી બેસી અને પછી પેલા લાઇટ બિલ ભરી આવું એવું બધું કરું. બરોબર. રોંઢે દોવા જવાનું હતું પણ મમ્મીની દોઈ આવ્યા છે, દડુ કાકા હતા એટલે વાંધો નથી આવ્યો. તો એ દોઈ આવ્યા છે ઢોર અને હવે આપણે થોડુંક એડિટિંગ કરી નાખીએ અને આપણે અહીંયા બ્લોગને સમાપ્ત કરીએ. મળીએ આપણે આવતા વ્લોગમાં. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને પેલી ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ આવતા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का धमाके लाइक और शेयर ठोक दीजिए 5000 लौटे दिख जाना चाहिए. Big thank you for being here.